છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળે છે. રાજકોટ શહેરમાં એક દિવસના 3 થી 4 કેસ જોવા મળે છે પર એમ્બ્યુલન્સ, અને ઘણા કેસીસમાં એક વીકથી 30 થી 35 કેસીસ જોવા મળે છે. સર, ખાસ કરીને લૂ લાગતી હોય છે ત્યારે શું સ્થિતિ હોય છે? લૂ લાગતી હોય તો જે પણ દર્દી છે તેને માથાનો દુખાવો થાય, ગરમીનો અહેસાસ થાય, પછી પેશન્ટને ખૂબ જ અસહ્ય ગરમીના કારણે શરીર પણ થોડું ઢીલું થઈ જાય છે. અને સર, આપણે 108માં કોલ આવે કે 108માં એમને કઈ રીતના ટ્રીટમેન્ટ અપાતી હોય છે ત્યારે બેભાન કેટલા થતા હોય છે? બેભાન થવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી નહીં લીધું હોય અને શરીર આવા ગરમીના માહોલમાં જો વધારે પ્રમાણમાં બહાર નીકળેલા હશે તો આ પ્રશ્ન બની શકે છે. સર, જે તો 108માં જ્યારે તેમને લઈ જવામાં આવતો હોય ત્યારે તેમને જે તે દર્દીની શરીરની કન્ડિશન શું હોય છે, શું પરિસ્થિતિ હોય છે? જે દર્દી હશે તેમને માથાનો દુખાવો રહેશે, શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હશે. ઘણા પેશન્ટને દર્દીને ORS અને પાઇન્ટ ચડાવીને તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે ઓક્સિજન સાથે. ઓક્સિજન આપવો પડે એવી? હા, એવી પરિસ્થિતિ હોઈ શકે જેથી કરીને ઉંમરલાયક પેશન્ટ છે, સગર્ભા બહેનો છે, નાના બાળકો છે, આવા પેશન્ટોએ દર્દીઓએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને ઓક્સિજન સર કેવી કન્ડિશનમાં આપવામાં? ઓક્સિજન જેવી કે તાપમાનમાં વધારો થઈ ગયો શરીરમાં, અને શરીરમાં જો વધારે ગરમી થઈ ગઈ હશે તો પ્રોબ્લેમ થઈ શકે, ઓક્સિજનની જરૂર પડી શકે. તો સર, ખાસ કરીને પાછળના વીક કરતાં આ વીકમાં આંકડો વધ્યો છે? હા, છેલ્લા વીકથી 30ની આસપાસ આંકડો હતો પર વીકમાં, પણ આ વીકમાં છેલ્લે 35ની આસપાસ પહોંચી ગયો છે. સર, ખાસ કરીને આ ટેમ્પરેચરથી બચવા લોકોએ શું ધ્યાન રાખવું જોઈતું હોય છે, અને અત્યારે જે ટેમ્પરેચર છે એ કેટલું અગાઉની વર્ષો કરતાં વધારે કહી શકાય છે? રાજકોટ જિલ્લાની વાત કરીએ તો તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. જે પહેલાં કેસ હતા એ કેસ કરતાં અત્યારે કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. અને જાહેર જનતાને એટલી અપીલ રહેશે કે જે પીક અવર છે 11 થી 3નો ટાઈમ, તેમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પૂરતા પ્રમાણમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. શરીરને ઢંકાય એટલા કપડાં પહેરવા જોઈએ. નાના બાળકો, વડીલો અને સગર્ભા બહેનોએ ખાસ કરીને આવા પીક અવર્સમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ.